વાહ અંજલિ મેડમ, અંજલિ એચએફસી વાળા. અરે મો જમવા બેસી ગયો ભાઈ તો. હવે તું એક દી મહેમાન નો કે કાઈ મહેમાન ના હો બે યાર. માસે મને ભૂલી ગયા ખાવ તમે. ગેંગસ્ટર કાર છે ને એમાં ભરત અકાવે છે જો. ભરત લગારિયા. પરા રેજો જુનાગઢ વાસ્યો. આમાં ક્યાંક અડી જાય તો હું હેઠો ઉતરીને ભાગી જાય. હજુ પાછો છે ને ગામમાંથી ઘરે પીકો તો ભરત ભાઈ પાછું ગામમાં જાઉં. મસાલા લેવા. ભાઈ બેસી ગયા પાછું. ફોરવે ચાલુ કરીને કોઈ ગેરનો દાંડિયો પાડી દે તો ધાડિયામાંથી હું હોરી નીકળશે. એસકે ભાઈ નો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. જુનાગઢ ની અંદર ટ્રાફિક ની અંદર ફિટ થઈ ગયા છે. હેલો. મજા આવે ને ભાઈ, વાંધો નહીં આવે ને. અરે ફોરવે ને. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 9:30 જેવો ને અત્યારે હું ભરતભાઈની રોયલ એનફિલ્ડ લઈને આવ્યો છું ગાંગડી ગામમાં. રેડ કલરની બુલેટ. કેટલા કિલોમીટર એલી ખબર? 1030. હાલો તો ફટાફટ જઈએ સીધા ભરતભાઈના ઘરે. હજુ પાછો છે ને ગામમાંથી ઘરે પીકો તો ભરતભાઈ કે પાછું ગામમાં જાઉં. મસાલા લેવા. ભાઈ બેસી ગયા પાછળ ને અહીંયા પાછી હાથમાં આવી ગઈ બુલેટ. વાહ 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 વાહ. આપણે ક્યાં બુલેટ મોજ લઈને જવાના છે. બહુ થાર ફેરવ્યું બુલેટનો વારો. કરી દઈએ ચાલુ અમે. તો ફાઇનલી છે ને ગામમાંથી પહોંચી ગયા છે ઘરે ને મારે મોજ જમવા બેસી ગયો ભાઈ તો. હવે તું એક દી મહેમાન નો કે કાઈ મહેમાન ના હો બે યાર. માસે મને ભૂલી ગયા ખાવ તમે. આજ મારા દીકરાને થોડોક જરાક હું ભૂલ્યો નથી પણ આની મને નથી માં વરું ભાઈ ગઈ મોટી જરાક. એ શું છે? એમાં વાતું કરું. માસે આ શાક ને રોટલી ને બનાવ્યું. એટલે આજ બનાવી મહેમાન. હવે કે મહેમાન પણ આપણે માટે કઈ ની મહેમાની કે રોટલા ને શાક લે. એ વાત સાચી વાત. અને ઠાવકા થોડા સો તમે હું ખાઈ આવ્યા હો મજાનું. હવે અમે મહેમાન નથી માસી. મારો હોટલમાં ખાવા. હવે તો અમે બે ભાઈઓ થઈ ગયા. તો અમે બે ભાઈઓ. હાલો મસ્ત મજાનું જમી લઈએ પહેલા તો માસી ત્યાં મસ્ત એવું જમી લીધું છે ને હવે સીધું જવાનું છે જુનાગઢ. માસી અમે રજા લો. રજા લ્યો ને હજી રહી જવા જો બે ભાઈ રામ હવે લખન કઈ તો ની જોડે. કહું છું. હવે આ રામ લખન ની જોડે જુદી નથી પડતી બીજ માંગ્યો હવે આ લે પછી સતીશ લઈ જાય ફેરો ભરતા ને અમને તાણે નથી કરતો. હાલો માસી કે જાય હાલો કહી દે લો અમારે હાલો તો જવાનું ના દે. હાલો અત્યારે ઘરે હાલો. હા તું ભરતો ખોટે ખોટે બોલો અમને બહુ ખોટે ખોટે ના કહેજો ભરલે હું ઠેલો આગળ. હે ભાઈ પેલા ગાવ પર ક્યાંય ના જાય ક્યાંય ના લોપડા હે હાવ. કાકા બેઠા બેઠા આરામ મળે. ભાઈ આ ઘરની અંદર પૈસા ઉડાડવા વાળો વ્યક્તિ હોય ને તો હું ખુદ બાકી આ કોઈ ના ઉડાડી શકે. આની કેપેસિટી નથી યાર પૈસા. એમ નહીં કહેવાનું પૈસા કોણ ઉડે? ભરત લગારિયા. ભરત લગાડ્યો કામ એને વાપરે અમારે ક્યાં દેવા પડે અમારે દેવા પડે તો અમે હું દઉં છું દઈને કાઢજો તમે વાપરો તોય નથી વાપરતા. આ તો ઠાવ પણ બહુ પેતરા નથી કરતા. હાલો તો માસી ભાઈ ગયો અમે. ભજન ડોટા થયો છે અમને. હાલો કોમલબેન આવજો. હાલો આવજો. હાલો કાકા આવજો. હાલો તો રહી સીધા ઘરે. હવે જિંદગી ઘટે જિંદગી. આમી મને આવજો કહી દઈએ. હાલો ભાઈ તું આવી છે. હાલો જઈએ ભાઈ અમે. આપણે છે ને આપણા ભરતભાઈને ટ્રેક્ટરનું ઇન્ટરવ્યૂ લીધું છે આ ટ્રેક્ટરનું. મસ્ત મજાનું ઇન્ટરવ્યૂ છે. જોરદાર કોમેડી. તો જરાક જોઈ લેજો તમને છે ને એસકે કિસાન હેલ્પ તમે ચેનલ જોઈએ છે આટો મારી લેજો. તો હું ને ભરતભાઈ બે જુનાગઢ જતા હતા વચમાં મારી ગયા ફેન ફોલોઈંગ ટૂંકમાં. ફેન ફોલોઈંગ બહુ છે યાર. જોરદાર ગાડી 50 વાર તો ગાડી રહી કે ભરતભાઈ 50 વાર તો નથી રોકી પણ 30 વાર 30 પર રોકાય. 50 વાર તો રોકાય તો રોકવું હોય ને પછી બહુ એટલે બહુ પબ્લિક હે ફોટા પડે. કઈ વાંધો ના. હાલો તો સીધા જઈએ જુનાગઢ. એસકે ભાઈ નો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. જુનાગઢ ની અંદર ટ્રાફિક ની અંદર ફિટ થઈ ગયા છે. આ ટ્રાફિક ખૂટતું જ નથી યાર. બહુ બધું ટ્રાફિક છે. એસકે ભાઈ યાર તમે આવું ટ્રાફિક કેમ જુનાગઢ ની અંદર કરાવો છો? હમણાં ભાઈ નવરાત્રી હાલે ને યાર. નવરાત્રી હાલે છે બરાબર. નીકળી પહેલાથી કીડા મકોડા જેવા. આહાહાહા ભાઈ બહુ એટલે બહુ ટ્રાફિક છે. પેલી છોકરી તો સ્કૂટી દોરીને જતી હતી. ઘડીક દોરે ને ઘડીક હાકે. ઘડીક દોરે. એ જઈ જોઈએ. વાહ વાહ તારું ટેલેન્ટ બાકી. બ્રેક નથી કે શું છે? આને કહેવાય લેડીઝ પાવર. જો કુટી હાથથી પગથી ઉભી રાખી. કઈ વાંધો નહીં. હાલો ભાઈ અમારે છે ને હવે નાસ્તો કરવા જવાનો વિચાર છે. તો નાસ્તો ક્યાંક આગળ જઈને કરી. ભૂખ લાગી ગઈ યાર. તો વાંચી દેવડિયાથી અહીંયા જુનાગઢ ભૂગન તો બહુ ભૂખ લાગી ગઈ. તો ક્યાંક નાસ્તો કરવા જઈએ. હાલો. હા તો ફાઇનલી અત્યારે આપણે છે જુનાગઢની અંદર અને જુનાગઢની અંદર છે ને ફેમસ ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં છે ને તમે જોયા હશે એ વ્યક્તિને. વાહ અંજલિ મેડમ, અંજલિ એચએફસી વાળા. આજે કઈ બાજુ જવાનું છે? આમ રાઈટ ગમે અહીંયા મોડી લેને ભાઈ. હા ભાઈ હમણાં જવા. નીકળવાનું તો બહાર જ છે.
વાહ તમે જોયા હશે કદાચ લાઈવ બહુ કરે અંજલિ મેડમ. હવે નથી કરતી ગઈશ થોડાક ટાઈમ ત્યાં. હાલો જાવ અત્યારે આપણે એ કૂતરું કેમ બાકી બાયપાસ મારી ગયું? થાર છે, થાર ની અમે ગમે ઈ બાયપાસ મારી જાય. ગેંગસ્ટર કાર છે ને એમાંય ભરત અકાવે છે જો. ભરત લગારિયા. પરા રેજો જુનાગઢ વાસીઓ, આમાં ક્યાંક અડી જાય તો હું હેઠો ઉતરીને ભાગી જાય, હાથમાં નહીં આવું. અત્યારે ક્યાંક જઈએ છીએ ફરવા પણ મને પણ ખ્યાલ નથી. ક્યાંક જાય છે? ક્યાં જાય છે? આપણે જઈએ છીએ સેન્ડો નાસ્તા કરવા. સેન્ડો? મને તો એમ કે કંઈક ખાવાનું છે. એ નાસ્તો અચ્છા કરવા. અચ્છા અચ્છા. હાલો તો મેં ગાઈસ આ બેયને સલાહ કરી હતી, આ ભાઈને સલાહ કરી હતી કે તમે ભાઈ પહેલી વાર આવ્યા છો તો તમે HFCA જાઓ. ભરતને કીધું તો ભરત એવો સ્વાર્થી છે કે એના મિત્રની હોટલ છે તોય બીજી હોટલમાં જમવા ગયો, તો એ મને જરાય ગમ્યું નથી. અરે અમે જુનાગઢ આવવાના હતા, અમારે બીજું કામ હતું એટલે, બાકી અમે ઈ બાજુથી જઈને કેદી નથી આવ્યો. આવ્યો હો એકવાર મારે બાજવાનું કીધું, તને યાદ નહીં હોય શાયદ, પણ આ ભાઈને લઈને હવે તો તારે જવું જોઈએ. હા, 100%. Next time આવીશું, પાક્કું. જવાના છીએ અહીંથી, અમે જ જાહું ન્યા. હા તો તમે જતા જજો. પાક્કું પાક્કું. અત્યારે અમે હે ને જુનાગઢ ની અંદર હે ને ફોટોગ્રાફી ચાલુ છે. કેના ફોટા પડે કે સમજાતું જ નથી. આમે ફોટા પાડો. એકબીજાના ફોટા પાડે. કોપીરાઈટ નહીં આવે ને? ધૂણવા માંડી હો, માતાજી આવી ગયા મને. તો ફાઇનલી પૂછી ગયા છે ઘરે ને. અત્યારે ટાઈમ કેટલો છે ખબર? 1 થઈ ગયો ને ભાઈ તો લોટે. ગુડ નાઇટ ભાઈ, હોઈ જાય ભાઈ. હું થોડા ઘણા ફોટા બોટા એડિટિંગ કરવું તો કરી નાખે. નીંદર આવવા માંડી. આવે ને અંદર. બહુ. હાલો તો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે. સવારમાં ઉઠીને અત્યારે બધા બેઠા ભરતભાઈ મળે. હા હેલો. મજા આવે ને ભાઈ? વાંધો નથી આવતો ને? અરે ફરવે ને ફૂલ. લેખીમાં સારું ને? તને મારા વગર મજા તો આવતી હતી કે? મારે ઘર માં 3 દિન લોકમાં આવી ને હા તો આજ આવી જાય ભેગી, બીજું કામ. તારે 2 માં બે માં આવી જાય ભરતભાઈના વ્લોગમાં. જાતો જમવાનું બનાય મસ્તીનું. આ તમારે ખાવું ઈ બનાવી દઉં. હાલો તમે કોવી હું બનાવું અને તમને કા ભાવે બને ને. છે? તું ન બનાય, તું તો મમ્મી રસોઈ એવી કરે ને કે તારા કરતો હોટલમાં ખાયો. અંગોઠા સાપ, ભણત છોકરી હોય ઈ ગમે એ રસોઈ કરી આપે. અંગૂઠા ખાતા અંગોઠા સાપ છે તું મમ્મી. ભણેલું હોય કે એટલું ના આવડે આપણે. ના આવડે ભણેલું. ભણેલો ખાતો. ઈ તો જોઈ જાય ને કેટલું લાખું. ફોરવે ચાલુ કરીને કોઈ ઘેરનો દાંડીઓ પાડી દે તો ધાડિયામાંથી હું હોરી નીકળશે. તને કઈ નથી આવડતું, કઈને ખબર નથી આવડતું. તો કે હાલતી કર લે, હું લાઈસ આવી. હાલતી કરતા આવડે કે નહીં? મને તો બીક લાગે તો કાલથી હવે રિક્ષા લગભગ જાઉં તો રિક્ષા મારી નેવરી રહી જવાની. એ આપણે જોતા તો હોય ને કે સાથે અહીંથી હાલતી કરે એટલે આપણે થોડો ખ્યાલ હોય ને. કંઈ વાંધો નહીં. લો બાકી આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.